ગામમાં અનરાધાર વરસાદ બાદ જળ વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ। મહેમદાબાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 25 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ છે। કુણા ગામની સીમ અને હીરાચંદની મુવાડીના હજારો વીઘા ખેતરો વરસાદી પાણીમાં ગરકાવ છે। एक वीघा दीठ 5 થી 7 હજાર રૂપિયાનો ખર્ચ કરીને કરાયેલી ડાંગરની રોપણી પાણીમાં ડૂબી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। સતત 4 દિવસથી પાણી ન ઓસરતા હવે નવેસરથી રોપણી કરવાની નોબત આવી છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે। કુણા ગામના ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની માંગ ઉઠી છે। આજુબાજુના ખેડૂતોએ પણ પાણી લઈ લઈને પહેલા રોપેલી છે ડાંગર, અને સતત 4 દિવસ વરસાદના કારણે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો બધી ડાંગર ડૂબી ગઈ છે અને પારાવાર નુકસાન થયેલું છે। આજે એક ખેડૂત 1 વીઘું રોપવાની પાછળ 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે અને હવે એવો કોઈ ચાન્સ નથી કે આ ડાંગર બહાર નીકળી શકે। માટે બધા જ ખેડૂતોને પૂરેપૂરું નુકસાન છે અને પાણી ભરાઈ ગયેલું છે। પાણી ઓસરી શક્યા નથી હજુ સુધી। અમારા ખેડૂતોએ પાણી મૂકીને આ વિસ્તારમાં ડાંગર રોપેલી હતી। હવે આ ડાંગર કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાની હતી અને બધી બાતલ જ જવાની છે, એટલે ખેડૂતોને પારાવાર નુકસાન જ છે। આમાંથી કોઈ એમને 1 પણ રૂપિયો હાથમાં આવવાનો નથી। હવે પછી બધા જ ખેડૂતોએ ફરીના રોપણી કરે ને તો જ પાણી ઓસર્યા પછી ફરી રોપણી કરવી પડે એવી સ્થિતિ છે। સમાચારમાં હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પર નજર કરીએ તો આગામી 7 દિવસ વરસાદી આગાહી। આજે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં યલો એલર્ટ। 30 જુલાઈથી ફરી વરસાદનું જોર વધશે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। 20 से लेकर 2 अगस्त तक इसमें हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग है। इसमें आज का लिए जो आइसोलेटेड प्लेसेस में हैवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। पंचमहल, दाहोद, छोटाउदेपुर और नर्मदा के लिए दिया गया है। तो 30 जुलाई को हमारा जो रेनफॉल एक्टिविटी है बढ़ने का संभावना रहेगा। वेरी हैवी रेनफॉल इसमें दिया गया है ऑरेंज वार्निंग के साथ। नर्मदा, दाल और तापी के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में, इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ भी भारी वर्षा का संभावना रहेगा। 31 जुलाईए पण अत्यंत भारे वरसादी आगाही। दक्षिण गुजरात में अति भारे वरसादी आगाही। सौराष्ट्र, मध्य पूर्व गुजरात में भारे वरसादी आगाही। 1 ऑगस्टे भारेથી अति भारे वरसादी आगाही। हाल 4 सिस्टम सक्रिय। डीप डिप्रेशन, मॉनसून ट्रफ सक्रिय। अपर एड साइक्लोनिक सर्कुलेशन, वेस्टर्न डिस्टर्बेंस वन सक्रिय। और सौराष्ट्र कच्छ में जो हेवी रेनफॉल का वार्निंग दिया गया है डे 4 में 31 जुलाई को, इसमें जो डिस्ट्रिक्ट आ रहा है सुरेंद्रनगर, राजकोट, अमरेली और मोरबी के लिए दिया, मोरबी और बोटाड के लिए दिया गया है। ये बारिश का स्थिति, वेरी हैवी रेनफॉल का स्थिति गुजरात रीजन में 2 अगस्त तक चलता रहेगा। 30 जुलाई से लेकर आपका 1 अगस्त तक मछुआरे भाई के लिए वार्निंग है। स्क्वाली वेदर के साथ जो स्पीड रहेगा, पवन का जो गति रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। गस्टिंग जो स्पीड रहेगा 60 किलोमीटर प्रति घंटा होने का संभावना है। आ तरफ दिल्लीना घણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। દિલ્હીની આસપાસના નોઈડા, ગાઝિયાબાદમાં પણ સવારે 11 વાગે કાળા વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ પડ્યો। નોઈડામાં ભારે વરસાદના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ, જેના કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો। બીજી તરફ હવામાન વિભાગે પણ દિલ્હીના ઘણા વિસ્તારોમાં વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરતા ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં શહેરના ઘણા ભાગો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું। વિભાગે ચેતવણી આપી છે કે આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે મધ્યમ વરસાદ અને તેજ પવનો ફૂંકાઈ શકે। દિલ્હીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું। દિલ્હી એનસીઆરમાં ધોધમાર વરસાદ પડ્યો। ઘણા વિસ્તારોમાં વરસાદના કારણે જળભરાવની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। વરસાદ વચ્ચે પ્રશાસને લોકોને સતર્ક રહેવા સૂચના આપી। आओ सीधा जाइए लोकसभा की कार्यवाही में। बोर्ड 2011, I'll go on and on, the list is very long then. 2011 All India Engineering Entrance Examination, 2012 AIMS New Delhi Entrance Paper Leak, 2013 Maharashtra Secondary Certificate Examination. So if I go on and on, then I will not be able to talk about the bill as such.
but the list is long. Okay. 2010. Okay, if that satisfies. Oh, if that satisfies you, you are welcome. You are welcome. You are welcome. 2010. B.Ed entrance examination, Uttar Pradesh. 2012, Tamil Nadu Public Service Commission. I can go on till you are satiated. 2009, West Bengal joint entrance exam. So therefore, it was realized by this government that we need to have an exclusive legislation. उसी पर आ रहे हैं. I am following a chronology. Unfortunately, the chronology starts from the earlier times. और इसलिए ये सोचा गया कि ओवरऑल पब्लिक एग्जामिनेशंस को लेकर के एक व्यापक सामूहिक व्यवस्था विधेयक लाया जाए. भारत सरकार में 4 प्रमुख रिक्रूटमेंट एजेंसीज हैं, जैसा कि हम सब जानते हैं. यूपीएससी, स्टाफ सिलेक्शन कमीशन, रेलवे रिक्रूटमेंट बोर्ड और इंस्टीट्यूट ऑफ बैंकिंग पर्सोनल. और इसी तरह से हायर एजुकेशन एडमिशंस के लिए नेशनल टेस्टिंग एजेंसी, उसका गठन भी 2017 में किया गया था इसी सरकार द्वारा. अब आप कह रहे हैं कि डेट्स क्यों बता रहा है? वो इसलिए कि 2092 में 1992 first time there was a recommendation made to the government of India, then headed by the Congress party, that there should be a common testing national agency. It was 1992. Then in 2010, during UPA rule, there was again a committee which suggested, I don't know why this was not given due consideration, for whatever reasons and for whatever interests. So I think you must compliment Prime Minister Modi and this government. It has finished an unfinished task which you should have accomplished. और इसलिए for the first time in 2024 this bill was brought in. It was brought in the month of January 2024, enacted in February 2024, implemented in June 24 and notified also the same month. अब इस विधेयक के जो मूल उद्देश्य थे और बेसिक ऑब्जेक्टिव्स, to give more credibility and transparency to examination in whatever form, to reassure the students that they would be rewarded for their genuine, sincere efforts, and also to ensure that their future is safe. और इससे पहले, जैसे मैंने कहा, there was no comprehensive law available to deal with such cases. इस बिल को और ये जो एक्ट लाया गया 2024 को, it was made, as I said, it was applicable to all these agencies that I have just now mentioned. It was made not bailable, non-compoundable. Such offences were made absolutely cognizable and also liable to invite stringent punishment. अब उस बिल की डिटेल में मैं नहीं जाऊंगा क्योंकि अभी उत्तर देने के समय भी रहेगा, लेकिन आप इस बात से तो सहमत होंगे कि हालिया जो घटनाक्रम रहा है उसका संज्ञान लेते हुए प्रधानमंत्री स्वयं ने ये निर्णय लिया कि हमें इसी विधेयक को थोड़ा और मजबूत करने की आवश्यकता. So we learned from the experience of the 2024 Act and the subsequent sequence of events, like any responsible government should do. And therefore, this amendment is being brought in to make the law more stringent, and to ensure speedy justice, so that the credibility of all these exams gets enhanced and gets reinstated. Mota isme, because then we have others to speak, and finally I'll come out with the reply. जो subsection 1 of section 10 था,